મહિલા સરપંચ સસ્પેન્ડ કરવામાં આવ્યા। મહિલા સરપંચ સેવંતાબેન પટેલે સેલવાસના વેપારી પાસેથી લાંચ લીધી હતી। કપડાના વેપારીને દાખલો કાઢી આપવા સરપંચ સેવંતાબેને લાંચ માંગી હતી। 28 ઓક્ટોબરે લાંચ લેતા રંગે હાથ મહિલા સરપંચ ઝડપાયા। ડીડીઓએ સેવંતાબેન પટેલને શોકોઝ નોટિસ પાઠવી હતી। સંતોષકારક જવાબ રજૂ ન કરતા સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। તો ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વલસાડના નાની તંબાડી ગામના આ મહિલા સરપંચ હતા। લાંચ લેતા તેઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા। કપડાના વેપારીને દાખલો કાઢી આપવા માટે સરપંચ સેવંતાબેને લાંચ માંગી હતી। 28 ઓક્ટોબરે આ સમગ્ર મામલો સામે આવ્યો અને રંગે હાથ મહિલા સરપંચને ઝડપી લેવામાં આવ્યા છે। સંવાદદાતા માનવ ઠાકોર પાસેથી સમગ્ર મામલો જાણીશું। માનવ, મહિલા સરપંચ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે, શું કાર્યવાહી કરવામાં આવી અને શું આ દિશામાં જાણકારી મળી રહી છે? જણાવવાનું કે જે આ વલસાડનું જે નાની તંબાડી ગામ છે તેના મહિલા સરપંચ સેવંતાબેને એક જે તેમનો જે ગામનો જે નાગરિક હતો તેમણે એક મેટર માટે 5,000 રૂપિયાની લાંચ માંગી હતી અને જે લાંચ ન આપવા માટે તેમણે એસીબીનું છટકું ગોઠવ્યું હતું અને આ સમગ્ર મામલો જે છે 28 ઓક્ટોબરનો છે। પરંતુ હવે જે રીતે સરકાર પણ આમાં એક્શનમાં આવેલી છે અને જે રીતે તેમના વિરુદ્ધ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી અને તેઓને જવાબ માંગવામાં આવ્યો હતો આ સમગ્ર લાંચ મામલે। અને આ જે સમગ્ર જે એમને જે જવાબ આપેલો એ જવાબ સંતોષકારક ન લાગતા હવે તેમને સરપંચ પદેથી દૂર કરવામાં આવેલા છે અને એક મહિલા સરપંચ દ્વારા 5,000ની લાંચના મામલે હવે આ જે મહિલા સરપંચ છે સેવંતાબેન તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી ધન્યવાદ।